કરવી છે સમસ્યાની સિઝન વિશે। મહીસાગરના લુણાવાડાના ગધનપુર ગામમાં તળાવમાં ગાબડું પડ્યું છે। 3 એકરમાં ફેલાયેલા તળાવનો પાળો તૂટી ગયો છે। તળાવનો પાળો તૂટતા ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। આજુબાજુની 100 એકર જમીનમાં સિંચાઈની સુવિધા પર હવે સવાલ ઊભો થઈ ગયો છે। તળાવનો પાળો તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, કારણ કે અત્યારે તો તળાવનો પાળો તૂટી ગયો છે એટલે તળાવમાં જળ સંગ્રહ પણ નથી થઈ શકતું અને પાણીનો વ્યય થઈ રહ્યો છે। આ તળાવના જે પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળે છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। ગઈ રાત્રિએ અચાનક માટીમાં ગાબડું પડતા તળાવનો પાળો ડોવાઈ તળાવ ખાલી થઈ ગયેલ છે। આશરે 3 એકર જેવું આ તળાવ આવેલું છે અને આજુબાજુના 100 એકરમાં ખેડૂતો આ તળાવમાંથી સિંચાઈના પાણીથી સિંચાઈ કરે છે અને એમને આજીવિકા હતી। તો અત્યારે તો તૂટવાના કારણે પાણી બધું વહી ગયેલ છે। આશા રાખીએ કે ફરી વરસાદ પડે અને ફરીથી ભરાય અને પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે તળાવને રિપેર કરવા માટે હાલ માટી કામ ચાલુ કરી રિપેર કરવાનું કામ ચાલુ કરેલ છે।